11 સાયન્સ અને 12 સાયન્સ રાખવા ઈચ્છતા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે સૌરભ ઇન્ટરનેશનલ સ્કૂલમાં. હું કેટી સાહેબ હવે બધા જ વાલીગણ અને વિદ્યાર્થીઓ આપના બધાની તબિયત ખૂબ જ સારી હશે એ ભગવાન પાસે પ્રાર્થના કરું છું અને બધાની તંદુરસ્તી સારી રહેશે એવી ભગવાનને ફરી પાછી પ્રાર્થના કરીએ. લોકડાઉનના હિસાબે સ્કૂલ હમણાં શરૂ થઈ શકે તેમ નથી, તો આપણે જે વિદ્યાર્થીઓ અને વાલીઓને ચિંતા છે કે શું કરશું, તો એના માટે સૌરભ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આજથી એક બ્રિજ કોર્સનો શરૂઆત કરવામાં આવે છે. હવે પહેલી વાત, બ્રિજ કોર્સ શું છે? આપણે 11th સાયન્સ સ્ટાર્ટ કરતા નથી. બ્રિજ યાની કે એક સેતુ. ધોરણ 8, 9, 10 ની અંદર તમે જે વિદ્યાર્થીઓ ભણી ગયા છો તેનું 11 અને 12 સાયન્સમાં જે ઇમ્પોર્ટન્ટ છે એવા મુદ્દાઓની ચર્ચા, જેથી તમારું બેઝ એકદમ ક્લિયર થાય અને 11, 12 સાયન્સ સમજવામાં સૌથી વધારે સરળતા રહેશે. હવે તમને થોડીક માહિતી આપીશ, પછી આપણે આપણા બ્રિજ કોર્સની વાત કરશું. બ્રિજ એટલે કે તમારું 8, 9, 10 અને 11, 12 સાયન્સને જોડતી એક કડી છે. એનો આપણે ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરીશું. એટલે દરેક વિદ્યાર્થીઓ આ કોર્સમાં દરેક સબ્જેક્ટ તમને આપવામાં આવશે. આજે આપણે કેમેસ્ટ્રીથી શરૂઆત કરીએ. અમુક વિદ્યાર્થીઓને સાયન્સના સબ્જેક્ટ વિશે પણ માહિતી ના હોય તો તે પણ તમને આપી દઉં. તમે 10મા ધોરણની અંદર 10th માં ત્રણેય વિષય સાયન્સના ભેગા ભણ્યા: ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી. ભૌતિક વિજ્ઞાન, પછી મૂળ, છોડ, એના લગતા જે ચેપ્ટર હતા એ બાયોલોજી છે. લોલક, આંદોલન, આવર્તકાળ, આ બધા ચેપ્ટર હતા એ ફિઝિક્સ છે. રાસાયણિક પ્રક્રિયાઓ, મિથેન, ઇથેન, કાર્બનિક સંયોજનો, એનો અભ્યાસ કર્યો તે કેમેસ્ટ્રી છે. તો આપણે અહીંયા આગળ 3 સાયન્સ અલગ થઈ જાય છે: ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી. એ ત્રણેય સબ્જેક્ટ અલગ થઈ જાય છે. એ કઈ રીતે આપણે વાત કરીએ તો સાયન્સની અંદર તમારે ફિઝિક્સ હોય છે, કેમેસ્ટ્રી હોય છે અને બાયોલોજી હોય છે અને મેથ્સ, પછી ઇંગ્લિશ અને કોમ્પ્યુટર અને સંસ્કૃત રાખવાનું હોય છે. હવે તમને બધા વિશે માહિતી આપું. જે છોકરાઓને બી ગ્રુપ રાખવું છે, મતલબ કે બાયોલોજી લાઈનમાં જવું છે, મેડિકલ લાઈનમાં, તેને મેથ્સ ના આવે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, ઇંગ્લિશ અને કોમ્પ્યુટર અથવા તો સંસ્કૃત આવશે. હવે જે સ્ટુડન્ટ એ ગ્રુપમાં જવા માંગે છે તેમને બાયોલોજી નહીં આવે, એને ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, ઇંગ્લિશ અને આ બેમાંથી કોઈ પણ એક સબ્જેક્ટ રાખી શકાય. કોમ્પ્યુટર, આ 5 સબ્જેક્ટની એક્ઝામ દેવાની હોય છે. હવે આ બધા સબ્જેક્ટની વાત થઈ. બધાના મગજમાં 11, 12 સાયન્સ બહુ અઘરું છે નહીં. એ કહેવત છે, મન હોય તો માળવે જવાય. આપણામાં તાકાત હોય તો ગમે તે કરી શકાય. આ બ્રિજ કોર્સ દ્વારા તમે જોઈ શકશો કે સાયન્સ કેટલું ઈઝી છે, એક રમત છે. અને જ્યારે કોઈ વસ્તુ આપણે પિક્ચર જોવા જઈએ તો કેવા ધ્યાનથી 3 કલાક બેઠા રહીએ અને મજા આવે રાખે છે. એ જ રીતે કોન્સન્ટ્રેશનના હિસાબે આપણે કોઈ પણ વસ્તુ સારી રીતે સમજી શકીએ છીએ. કોન્સન્ટ્રેશન મસ્ટ, કોન્સન્ટ્રેશન હોવું જોઈએ જીવનની અંદર. જે માણસ સમયનો કદર કરે તો સમય એની કદર કરે છે. હું શું કહેવા માંગુ તમે સમજી ગયા. તમે અત્યારે લોકડાઉનમાં જરાય સમય બગાડ્યા વગર તમે તમારું જીવનની કારકિર્દી આગળ વધારશો તો એક દિવસ આ કરેલી મહેનત તમને જરૂર રંગ લાવશે. તો પહેલા દિવસથી જ બધા રેગ્યુલરલી
જે કોઈ છોકરાઓ સાયન્સ રાખવા માંગે છે એમને પણ કહેજો, આ વિડીયો બતાવજો, એને સબસ્ક્રાઇબ કરવાનું કહેજો એટલે ડેઈલી એમને મળી શકે. એ સિવાય તમને કંઈ પ્રશ્ન હોય તો સવારે 9 થી 12, 10 થી 12 સોરી, અને સાંજે ડાયરેક્ટ વાત કરી શકો છો અથવા વોટ્સએપ ઉપર મેસેજ મોકલી શકો છો, તો તમને જવાબ આપીશ, વાત કરીશ. સવારે 10 થી 12 અને સાંજે 7 થી 8:30. એ સિવાયના ગાળામાં મારા વિડીયો લેક્ચર ચાલુ હોય છે એટલે કદાચ ફોન ના ઉપડે, વોટ્સએપ નંબર આ જ છે, એમાં તમે કદાચ મેસેજ મૂકશો તો તમને જવાબ આપવામાં આવશે. હવે આજે આપણે ચાલુ કરીએ છીએ કેમેસ્ટ્રી બ્રિજ કોર્સ. બધા વાલીઓને નમસ્કાર, બધા નાના મિત્રોને બેસ્ટ ઓફ લક. આપણે બ્રિજ કોર્સ એમાં કેમેસ્ટ્રીથી શરૂઆત કરીએ. કેમેસ્ટ્રીની અંદર પણ 3 ભાગ હોય છે. એક ફિઝિકલ કેમેસ્ટ્રી, ભૌતિક રસાયણ વિજ્ઞાન, પછી ઇનઓર્ગેનિક હોય છે, ઇનઓર્ગેનિક, ઓર્ગેનિક અને ફિઝિકલ. આવા કેમેસ્ટ્રીના પણ 3 ભાગ હોય છે 11-12 સાયન્સની અંદર. તો હવે જે આપણે 8, 9, 10 માં જે ભણી ગયા છીએ, અમુક વસ્તુ ગોખેલી હશે એ આપણે પહેલા ક્લિયર કરશું, પછી જ આપણે આપણો કોર્સ પાછું એકવાર આ બ્રિજ કોર્સ છે. કોઈ 11 સાયન્સનો શરૂઆત નથી, પણ 11 સાયન્સના શરૂઆત માટેનો પાયો તો જરૂર જ છે. જ્યાં સુધી પાયો નબળો હોય ત્યાં સુધી ઇમારત સારી ના બને, અને પાયો મજબૂત હોય તો ગમે એવા હવાના ઝોકા આવે તો ઇમારત મજબૂત જ રહેશે. એટલે પાયો હંમેશા કોન્ક્રીટ અને મજબૂત હોવો જોઈએ. તો આ માટે આપણે સૌથી પહેલા જે તમે આયોનિક સંયોજનો ભણો છો એનું નામકરણ શીખવાડીશ. આયોનિક સંયોજનનું નામકરણ તમે 8, 9, 10 ની અંદર મેન્ડેલિફનું કોષ્ટક ભણ્યા હતા, પછી આધુનિક આવર્ત કોષ્ટક ભણ્યા. સમૂહ નંબર 1 ના તત્વોમાં લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ છે. એ જ રીતે સમૂહ નંબર 17 આવર્ત કોષ્ટકમાં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેટાઇન છે. હવે તમને એક જાદુ બતાવીશ અહીંયા. સમૂહ 1 ના તત્વ યાદ રાખવાની ટ્રીક, પેલો અક્ષર લીસો પોરુ સિફ્રા. બધાને સમજાઈ ગયું હશે. લી ફોર લિથિયમ, સો ફોર સોડિયમ, પો ફોર પોટેશિયમ, રૂ ફોર રૂબિડિયમ, સી ફોર સીઝિયમ અને ફ્રા ફોર ફ્રાન્સિયમ. એટલે પહેલો અક્ષર લીધો એટલે સમૂહ પાકો થઈ ગયો. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. હવે જો જાદુ સમૂહ 1 નું તત્વ છે, યાદ રાખજો, એટલે એની બહારની કક્ષામાં ફક્ત એક જ ઇલેક્ટ્રોન હોય. લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે. હજી એક વસ્તુ શીખડાવું કે તમે જ્યારે કોઈ તત્વ લખો છો ત્યારે એનું પહેલો લેટર કેપિટલ હોય છે અને સેકન્ડ લેટર સ્મોલ હોય છે. લિથિયમને આમ સ્ટાઇલથી Li ના લખાય. ઇટ ઇઝ નોટ એલાઉડ. આ એલાઉડ નથી. તો પહેલું લેટર કેપિટલ, બીજું સ્મોલ હોય છે. હવે ઇલેક્ટ્રોન રચના ધોરણ 9 મુજબ તમે ખબર જ છે, પહેલી કક્ષામાં 2, બીજીમાં 1 છે. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે, એટલે 2, 8 અને 1 થશે. એટલે 12મી કક્ષામાં જો 1 ઇલેક્ટ્રોન છે. પોટેશિયમ 19 નંબર છે, 2, 8, 8 અને 1 થશે. અહીંયા પણ 1 છે. આ જ રીતે એટલે સમૂહ 1 નું તત્વ છે એટલે એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે.
હવે સમૂહ 17 ની વાત કરીએ તો ફ્લોરિન, એનો પરમાણુ ક્રમાંક 9 છે. એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને 12મી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. ક્લોરીન 17 નંબર છે એટલે 2, 8 અને 7 થશે. બ્રોમિન 35 નંબર છે તો 2, 8, 8 અને 7 થશે. તો તમે જોયું આ સમૂહ 17 નું તત્વ કે જેની 12મી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન આવેલા છે. એટલે આની યાદ રાખવાની ટ્રીક થઈ. પહેલો અક્ષર ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન અને એસ્ટેટાઇન થશે. આનો પરમાણુ ક્રમાંક પણ તમને હું નેક્સ્ટ લેક્ચરમાં યાદ રખાવી આપીશ. અત્યારે આપણે જે શીખવાનું છે એની વાત કરશું. સંયોજકતા કે કોઈ પણ સંયોજનનું અણુસૂત્ર કેમ બનશે, તો કે સમૂહ 1 નું તત્વ છે ફાઇનલ, એમાં લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રેન્સિયમ છે. સમૂહ 17 એમાં ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન છે. આ બધાની 12મી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. અહીંયા ફક્ત એક જ ઇલેક્ટ્રોન આવેલો છે. માટે આ બધા તત્વો, તમને અષ્ટકનો નિયમ ખબર હશે. કોઈ પણ તત્વો કાં તો ઇલેક્ટ્રોન ગુમાવીને કાં તો મેળવીને અષ્ટક પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશે. તો આની 12મી કક્ષામાં 1 છે તો એને કોઈ 7 ઇલેક્ટ્રોન ન આપે. ફ્લોરિન પાસે 12મી કક્ષામાં 7 છે તો એ 7 ગુમાવે નહીં, 1 મેળવશે. એટલે હવે જોજો, સોડિયમ કે એની 12મી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, ક્લોરીન એની 12મી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. એટલે સોડિયમ ક્લોરીન પાસે આવે, વાતચીત ચાલુ થાય. એટલે સોડિયમ ભાઈ ક્લોરીન ભાઈને કહેશે કે ચાલો આપણે રાસાયણિક બંધ બનાવવો છે. એટલે ક્લોરીન કહેશે મારી પાસે 7 છે, તારો 1 આપી દે. એટલે મારું અષ્ટક પૂર્ણ થાય. એટલે ક્લોરીન 1 ઇલેક્ટ્રોન મેળવી અને -1 થશે અને સોડિયમ પોતાનો 1 ઇલેક્ટ્રોન ગુમાવી +1 થશે. અને દુનિયાનું કોઈ પણ સંયોજન હંમેશા વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. એટલે એ પદાર્થ NaCl બનશે અને એમાં સોડિયમ અને ક્લોરીનનું પ્રમાણ 1:1 રહેશે. આ રીતે આયોનિક સંયોજન બનતું હોય છે. સોડિયમનો 1 અને ક્લોરીનનો 1, તો આ બંનેના 1-1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ નહીં. અહીં ઇલેક્ટ્રોનની વિનિમય થયું, આપલે થઈ. આને ગુમાવ્યો અને મેળવ્યો, અને ભાગીદારી ના કહેવાય. અને આ ભાગીદારીનો બંધ નથી, માટે તેને આયોનિક બંધ કહેવામાં આવે છે. આટલું સમજાઈ ગયું છોકરા? આ જ રીતે સમૂહ 1 નું કોઈ પણ તત્વ સમૂહ 17 ના કોઈ પણ તત્વ સાથે જોડાશે એટલે એનું પ્રમાણ 1:1 જ રહેશે. શા માટે? આ સમૂહ પાકા કરવા પડે. એ તમને દરેક લેક્ચરમાં 1-2 સમૂહ કરાવીશ. આજે 2 સમૂહ પાકા કરાવ્યા. આખું આવત કોષ્ટક તમને મોઢે કરાવી દઈશ. તો સમૂહ 1 માં આજે શું બોલો ફટાફટ છોકરાઓ? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રેન્સિયમ. ફ્રેન્સિયમ જે રેડિયો એક્ટિવ છે એ આપણે જોશું. અહીંયા એસ્ટેટાઇન રેડિયો એક્ટિવ છે એટલે એના સંયોજનો હોતા નથી, અને હોય તો તે સ્થાયી હોતા નથી. હવે વિચારો, લિથિયમ ક્લોરીન સાથે જોડાય તો કયું સંયોજન બનશે? Li+ અને Cl-, એટલે નામ શું? લિથિયમ ક્લોરાઇડ. હવે આપણે નામકરણ શીખવું હતું. હા, ફ્લોરિન છે એ એક ફ્લોરિનનો પરમાણુ 1 ઇલેક્ટ્રોન મેળવી લે અને F- બને તો હવે આપણે ફ્લોરાઇડ કહેશું. ક્લોરીન છે 1 ઇલેક્ટ્રોન મેળવી લે તો
તો હવે ક્લોરીન નહીં પણ ક્લોરાઇડ કહેશું. બ્રોમિન છે એક ઇલેક્ટ્રોન મેળવીને Br માઇનસ બને એટલે આપણે એને બ્રોમાઇડ કહેશું. અને આયોડિન એક ઇલેક્ટ્રોન મેળવી I માઇનસ બને માટે એને આયોડાઇડ કહેશું. માટે એને ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ એવું નામ આપવામાં આવે છે. પણ આવું ધન આયન માટે થતું નથી. જો તમને કહું સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન આયન છે Li+ એને આપણે લિથિયમ જ કહેશું. Na+ ને સોડિયમ જ કહેશું. પોટેશિયમ ને K+ પોટેશિયમ જ કહેશું. Rb+ રૂબિડિયમ જ કહેશું અને Cs+ સીઝિયમ જ કહેશું. એટલે હવે આપણે આવડી ગયું NaCl હોય તો એનું નામ બોલો. તો આ પ્લસ માઇનસ સંયોજન ઉપર ન લખાય કારણ કે આખું સંયોજન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ. આનો ધનભાર અને ઋણભાર વડે નાબૂદ થશે. એટલે સોડિયમ ક્લોરાઇડ. હવે તમે જ વિચારો NaF હોય તો નામ શું થાય? સોડિયમ ફ્લોરાઇડ. આ સોડિયમ ક્લોરાઇડ. NaBr હોય તો નામ શું થાય? સોડિયમ બ્રોમાઇડ. Na હોય તો નામ શું થાય? સોડિયમ આયોડાઇડ. એટલે જ્યારે સમૂહ 1 નું તત્વ સમૂહ 17 ના તત્વ સાથે જોડાય ત્યારે એક ઇલેક્ટ્રોનની આપલે થાય છે. એટલે સમૂહ 1 નું તત્વ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે અને સમૂહ 17 નું તત્વ એક ઇલેક્ટ્રોન મેળવે છે. માટે એનાથી બનતું સંયોજન હંમેશા આયોનિક હશે કારણ કે આ ઇલેક્ટ્રોન ગુમાવશે અને પેલું ઇલેક્ટ્રોન મેળવશે. હવે સમજાઈ ગયું? એ જ રીતે આવર્ત કોષ્ટકમાં સમૂહ નંબર 2 ના તત્વો છે. આવર્ત કોષ્ટકમાં સમૂહ નંબર 2 એમાં તત્વો કયા છે એની વાત કરીએ. સમૂહ નંબર 2 ના તત્વોમાં બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમનો સમાવેશ થાય છે. બેરિલિયમ પાછું એકવાર બોલો છોકરા બધા. સમૂહ 2 ના તત્વો એટલે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ છે. બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4 છે. મેગ્નેશિયમનો 12 છે. હવે તમને ટ્રીક આપી જ દઉં અત્યારે કે પરમાણુ ક્રમાંક કેમ યાદ રાખવું. તો એના માટે સમૂહ 1 નું જે તત્વ હતું પાછું એકવાર લઈ લે. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રેન્સિયમ. આ સમૂહમાં તત્વ 6 છે. તો એનો કોડ છે 2, 8, 8, 18, 18 અને 32. કયો કોડ છે છોકરાઓ? 2, 8, 8, 18, 18, 32. હજી પહેલું તત્વ છે એનો પરમાણુ ક્રમાંક ફરજિયાત યાદ હોવો જોઈએ તો જ આ ટ્રીક લાગુ પડશે. ફ્રેન્સિયમ રેડિયોએક્ટિવ છે નહીં લઈએ. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રેન્સિયમ. ચલો કોડ 2, 8, 8, 18, 18 અને 32. લિથિયમનો પરમાણુ ક્રમાંક 3. હવે જો તત્વો કેટલા છે? 6. એટલે કોડ 5 વપરાય. 1, 2, 3, 4 અને 5. આગળથી પહેલો કોડ કાઢી નાખો. સમૂહમાં તત્વ 6 છે એટલે કોડ 5 વપરાય. 8, 8, 18, 18, 32. તો 3 માં 8 ઉમેરી દો એટલે 11 થશે. 11 માં 8 ઉમેરો
એટલે 19 થશે. 19 માં 18 ઉમેરો એટલે 37 થશે. 37 માં 18 ઉમેરો એટલે 55 થશે. એમાં 32 ઉમેરો એટલે 87 થશે. આપણો પરમાણુ ક્રમાંક થયો. એ જ રીતે તમને મેં હમણાં સમૂહ નંબર 17 શીખવાડ્યો. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેટાઇન. અહીંયા આગળ સમૂહમાં તત્વ 5 છે એટલે કોડ 4 જ વપરાશે. છેલ્લા 4 લેવાના. સમૂહમાં તત્વ 5 તો છેલ્લા 5 કોડ વાપરા. પાછું એકવાર સમૂહમાં તત્વ કેટલા છોકરાઓ? 6 એટલે કોડ વપરાશે 5. 1 2 3 4 અને 5 છેલ્લા 5 આગલો કાઢી નાખવાનો. તો પહેલાનો પરમાણુ ક્રમાંક યાદ હોય જ બધાને. લિથિયમનો 3 છે. એમાં 8 ઉમેરતા 11 થશે. એમાં 8 ઉમેરતા 19 થશે. એમાં 18 ઉમેરતા 37 થશે. એમાં 18 ઉમેરતા 55 થશે. એમાં 32 ઉમેરતા 87 થશે. આ એના પરમાણુ ક્રમાંક. કેમિસ્ટ્રી એન્જોય કરવાની બાબત છે. જો એને તમે સમજી ગયા તો એક માર્ક કોઈ કાપી શકે નહીં. ફ્લોરિન એનો પરમાણુ ક્રમાંક 9 છે. પહેલી વાત, તત્વો કેટલા છે? 5. તો એમાં કોડ કેટલા વાપરવાના? 4. તો પહેલા 2 કાઢી નાખ્યા. તો 9 માં 8 ઉમેરો એટલે 17 થશે. 17 માં 18 ઉમેરો એટલે 35 થશે. એમાં 18 ઉમેરો એટલે 53 થશે. અને પછી 32 ઉમેરો એટલે 85 થશે. આ સમૂહ 17 થી. રેડી? આ પરમાણુ ક્રમાંક એટલે 2 સમૂહ તમને આજ પાકા થઈ ગયા. હવે આની બહારની કક્ષામાં 2 અને 7, આ 2 8 અને 7, 2 8 8 7, આ 2 અને 1, આ 2 8 1, આ 2 8 8 1 એટલે આ રાઉન્ડ કરું છું. એની બહારની કક્ષાના ઇલેક્ટ્રોન હવે જ્યારે બંધ બનાવે ને ત્યારે અંદરની કક્ષાઓ બંધમાં ભાગ ના લે. માત્ર બાહ્યતમ કક્ષાઓ જ બંધમાં ભાગ લેશે. તો આની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન 1 ઘટે છે. આની બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન એટલે 7 ઘટે છે. તો આને કોઈ 7 આપે નહીં, 1 ગુમાવશે. અને ઓલા પાસે 7 છે એટલે 7 ગુમાવશે નહીં પણ 1 મેળવશે. એના કારણે તે સંયોજન બનાવે. એટલે પેલું ફાઇનલ સમૂહ 1 નું તત્વ સમૂહ 17 ના તત્વ સાથે જોડાય ત્યારે હંમેશા આયોનિક સંયોજન બને. કારણ કે સમૂહ 1 ના તત્વનું ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ અને સમૂહ 17 ના તત્વનું ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ. એટલે એની વચ્ચે આ ગુમાવીને પ્લસ, આ મેળવીને માઇનસ એટલે આયોનિક સંયોજન કહેવાય. NaCl બનશે. પાછું એકવાર યાદ આપી દઉં, આપણે કોર્સ ચાલુ કર્યો નથી. તમારા આગલા ધોરણનો બેઝ કેમિસ્ટ્રીનો ક્લિયર કરશું. હવે સમૂહ 2 ની વાત કરીએ. બધાને મજા આવશે. દિવસે દિવસે લેક્ચરમાં મજા આવતી જશે. હવે તમને મજા આવે તો આજે તમારા સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલ. રોજ વિડીયો મળતો રહેશે એટલે લિંક અમારે રોજ રોજ મોકલવી નહીં. સમૂહ નંબર 2 એના જે તત્વો છે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. બેરિલિયમ સમૂહ 2 ના તત્વો પાછું એકવાર બોલું છોકરાઓ. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. બેરિલિયમ એમાં પહેલાનો પરમાણુ ક્રમાંક ફરજિયાત યાદ રાખવાનો 2. 2 મે કે સ્ટ્રો બેરે યાદ રાખવાની ટ્રીક.
કેસ્ટ્રોબેરે એ બે છે એ બેરિલિયમ માટે છે, મે છે મેગ્નેશિયમ માટે છે, મે ફોર મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. અહીં તમે જુઓ આપણા સમૂહ 2 ના તત્વો કેટલા છે કુલ છોકરાઓ? 6. તો અહીંયા કોડ 2, 8, 8, 18, 18 અને 32 છે. તો અહીંયા તત્વ 6 છે તો કોડ છેલ્લેથી 5 વાપરવાના, પેલું નહીં વાપરવાનું. જો 7 તત્વો હોય તો 6 કોડ આવશે, એક ઓછું વાપરવાનું. અહીં તત્વ 6 માટે કોડ 5 છે. તો 4 માં 8 ઉમેરો એટલે મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 થશે. 12 માં 8 ઉમેરો એટલે કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક 20 થશે. 20 માં 18 ઉમેરો એટલે 38 થશે. 38 માં 18 ઉમેરો એટલે 56 થશે. અને એમાં 32 ઉમેરો એટલે 88 થશે રેડિયમ. હવે સમૂહ નંબર 16 ની વાત કરીએ. આવર્ત કોષ્ટકમાં ઓ સ સી ટેમ્પો એટલે હું આયોનિક સંયોજન ક્યાં બનશે ની વાત કરતો હતો. સમૂહ 1 ના તત્વ સમૂહ 17 સાથે આયોનિક સંયોજન બનાવે, એટલે સમૂહ 2 ના તત્વ સમૂહ 16 સાથે આયનિક બંધ બનાવે. પછી બીજા બધા કોમ્બિનેશન તમને કહીશ. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે એટલે પહેલી કક્ષામાં 2 અને બીજીમાં 6. એ પહેલા આપણે એકવાર નામ યાદ રાખીએ. 2 મે કેસ્ટ્રોબેરે. આવું 3-4 વખત રિવાઇઝ કરશો એટલે યાદ રહી જશે. અને આ બધું ઇમ્પોર્ટન્ટ છે, આવડે તો જ આખું કેમિસ્ટ્રી આપણને આવડે. 2 મે કેસ્ટ્રોબેરે, બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. પછી છે ઓ સસી, ઓ સસી ટેમ્પો. યાદ રાખવા માટે હસતા નહીં. ઓ સસી ટેમ્પો નિકાલ. ઠીક છે. ઓ સસી ટેમ્પો નિકાલ. ઓક્સિજન, પછી સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમ. ઓ સસી ટેમ્પો નિકાલ. નિકાલ છે એ નહીં આવે, યાદ રાખવા માટે ખાલી હસવા માટે બોલશું. ઓ સસી ટેમ્પો નિકાલ. હવે અહીંયા તત્વો 5 છે છોકરાઓ, એટલે કોડ કેટલા? ગુડ 5, એક ઓછો. તો અહીંયા 1 2 3 4 અને 5 પેલો નહીં લેવાનો. ઓક્સિજન 8 છે એમાં 8 ઉમેરો એટલે 16 થશે. 16 માં 8 ઉમેરો, અહીં તત્વ 6 હતા એટલે કોડ 5 આવ્યા. અહીંયા આવશે 2 અને 8 2 નહીં આવે. 5 છે એટલે એક ઓછો, 4 જ કોડ વાપરવાના. પહેલાનો પરમાણુ ક્રમાંક ફરજિયાત યાદ રાખવાનો, ઓક્સિજન 8 હોય જ એટલે બીજાના ઓટોમેટિક યાદ રહેશે. 8 માં 8 ઉમેરો 16 થશે. 16 માં 18 ઉમેરતા 34 થશે. 34 માં 18 ઉમેરતા 52 થશે. અને એમાં 32 ઉમેરતા પોલોનિયમ 84 થશે. હવે સમૂહ 2 નું તત્વ છે છોકરાઓ, એટલે એની 12મી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હશે. એની ખાસિયત છે. જો 4 નંબર છે એટલે 2 અને 2, પહેલી કક્ષામાં 2, બીજીમાં 2. મેગ્નેશિયમ છે એટલે 2 8 અને 2. બેરિલિયમ 4 2 અને 2. કેલ્શિયમ 20 નંબર છે એટલે 2 8 8 2.
આ બધાની બહારની કક્ષામાં બે બે ઇલેક્ટ્રોન આવેલા છે. જ્યારે ઓક્સિજન 8 નંબર છે એટલે 2 અને 6, સલ્ફર 16 છે 2 8 અને 6, સિલેનિયમ 2 8 8 6. તમે જોયું? હવે પાછું મને એક વાર કે બંધ બનાવવામાં કયા ઇલેક્ટ્રોન ભાગ લેશે? સૌથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જ ભાગ લેશે. તો અહીં બેરિલિયમની બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, ઓક્સિજનની બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. તો આ મેગ્નેશિયમ ઓક્સિજન પાસે જાય તો શું થાય? વિચારો. આના 2 ઇલેક્ટ્રોન છે, ઓક્સિજનના 6 છે, એટલે વાતચીત ચાલુ થાય. મેગ્નેશિયમ કે મારી પાસે 2 છે, ઓક્સિજન કે મારી પાસે 6 છે. શું કરશું? ઓક્સિજન કે બહુ નેચરલી 2 મને આપી દો, મારી પાસે 6 તો છે જ, એટલે તમે 2 ગુમાવો. તો મેગ્નેશિયમ કે કાંઈ વાંધો નહીં, એટલે આ 2 મેળવીને -2 અને મેગ્નેશિયમ 2 ગુમાવીને +2 થશે. એટલે અહીંયા જે બંધ બન્યો એ પણ આયોનિક હતો, એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યું. તો પ્રમાણ 1:1 થયું. વहाँ પણ 1:1 હતું. वहाँ સોડિયમ 1 ગુમાવી અને ક્લોરીન 1 મેળવતો હતો, એટલે 1:1 જ હતું. અહીંયા પણ 1:1 છે. આને 2 ગુમાવ્યા તો આને 2 મેળવ્યા, તો વીજભાર તો તટસ્થ થઈ ગયો ને, +2 -2 ઉડી જાય, એટલે MgO ઉપર કોઈ વીજભાર લખવામાં આવતો નથી. એટલે કેલ્શિયમ ઓક્સાઇડની વાત કરો. હા, એ તમને હમણાં કહું છું. હવે આ તત્વ 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો એનું નામ ફરતું નથી. Be હોય તો બેરિલિયમ, અને Be+2 હોય તો બેરિલિયમ. Mg હોય તો મેગ્નેશિયમ, Mg+2 હોય તો પણ મેગ્નેશિયમ. કેલ્શિયમ હોય કે કેલ્શિયમ+2, કેલ્શિયમ જ કહેવાય. સ્ટ્રોન્શિયમ હોય કે સ્ટ્રોન્શિયમ+2 આયન હોય, સ્ટ્રોન્શિયમ જ કહેવાય. Ba હોય કે Ba+2 હોય, બેરિયમ જ કહેવાય. હવે રેડિયમ માટે પણ એવું, પણ ઓક્સિજન છે એ 2 ઇલેક્ટ્રોન મેળવે તો એને ઓક્સિજન નહીં પણ ઓક્સાઇડ કહેવાય. જ્યારે ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવે અને O-2 બને તો આપણે એને ઓક્સાઇડ કહીશું. સલ્ફર 2 ઇલેક્ટ્રોન મેળવી S-2 બને તો માટે એને સલ્ફાઇડ કહેવાય. સિલેનિયમ 2 ઇલેક્ટ્રોન મેળવી Se-2 બને તો એને સિલેનાઇડ કહેવાય. ટેલ્યુરિયમ 2 ઇલેક્ટ્રોન મેળવે અને -2 બનશે તો ટેલ્યુરાઇડ કહેવાય. એના આધારે આપણે સંયોજનના નામ આપીએ છીએ. હવે તમને નામ પણ આવડી ગયું છોકરાઓ, છે કે મેગ્નેશિયમ +2 અને ઓક્સિજન -2, તો એ બનતું સંયોજન મેગ્નેશિયમ ઓક્સાઇડ કહેવાય. કેલ્શિયમ ઓક્સિજન સાથે જોડાય તો કેલ્શિયમ ઓક્સાઇડ બનશે. મેગ્નેશિયમ સલ્ફર સાથે જોડાય તો મેગ્નેશિયમ સલ્ફાઇડ કહેવાય. કેલ્શિયમ સલ્ફર સાથે જોડાય તો એને કેલ્શિયમ સલ્ફાઇડ કહેવાય. મેગ્નેશિયમ સલ્ફર હારે જોડાય તો મેગ્નેશિયમ સલ્ફાઇડ, કેલ્શિયમ સલ્ફર હારે જોડાય તો કેલ્શિયમ સલ્ફાઇડ. હવે આ બધાને નામકરણ આવડી ગયું. આના વિશે ડિટેલમાં હજી આપણે આગળ જોતા જશું. આ શરૂઆત થઈ. ઓક્સિજન 2 મેળવીને પાછું એકવાર તો -2 હોય તો ઓક્સાઇડ, સલ્ફર 2 ઇલેક્ટ્રોન મેળવી લ્યા પછી S-2 હોય તો સલ્ફાઇડ કહેવામાં આવે છે. તો હવે આપણે હાઇડ્રોજન છે 2 અને સલ્ફર, આવું હોય તો હાઇડ્રોજન પાસે એક જ ઇલેક્ટ્રોન હોય, બીજા હાઇડ્રોજન પાસે એક જ હોય, તો સલ્ફર પાસે 6 છે, 2 મેળવે, 2 પાસેથી 1, તો આ તો હાઇડ્રોજન જ કહેવાય. પણ આ સલ્ફાઇડ એટલે એનું નામ H2S. એના વિશે ડિટેલમાં આપણે જોશું. હાઇડ્રોજન સલ્ફાઇડ કહેવાય છે, H2S.
હવે વિચારીને કયો સમૂહ 1 નું તત્વ સોડિયમ અને સમૂહ 16 નું ઓક્સિજન જોડાય તો એ સોડિયમ ઓક્સાઇડ બનશે. હવે આ એક સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવશે. જો તો બે સોડિયમ થઈ અને ટોટલ 2 ગુમાવશે. જ્યારે ઓક્સિજન છે એકલો 2 ઇલેક્ટ્રોન મેળવશે. એટલે સોડિયમ ઓક્સિજન પાસે જાય ને તો કે ઓક્સિજન કહેશે મારે 6 છે 2 ઘટે છે. આ સોડિયમ કે મારી પાસે ગુમાવવા લાયક એક જ છે, આને પણ ગુમાવવા લાયક એક જ છે, એટલે એ સોડિયમ 2 જોડાશે. એટલે બે સોડિયમ પાસેથી એક એક મેળવી અને પોતે -2 થશે અને બે એક એક ગુમાવી +1 એટલે એનું નામ સોડિયમ ઓક્સાઇડ થશે. એટલે અહીં પ્રમાણ 2:1 એટલે હોય છે. હવે આપણે આના વિશે ડિટેલમાં ચર્ચા આગળ વધારશું અને બધા ધ્યાન આપજો. તમને 1-2 લેક્ચર પછી વોટ્સએપમાં મને મેસેજ મોકલજો આ નંબર ઉપર, તો તમને તેની પીડીએફ પણ મોકલીશ. તમને આ અત્યારના ગાળામાં વાંચવા માટે કાંઈ પણ મટીરિયલની જરૂર હોય તો પીડીએફ દ્વારા તમને મોકલીશ 9824280902 ઉપર. હજી સ્કૂલની અંદર આપણે એડમિશન ચાલુ થઈ ગયા છે. એનું ફોર્મ છે એ સ્કૂલના પ્રિન્સિપાલને અથવા તો મને કહેજો તો હું તમને લિંક મોકલી આપીશ. લિંક દ્વારા તમે ફોર્મ પણ ભરી શકશો. હવે આજે આપણે જોઈ ગયા એનું ફટાફટ એક વખત તો રિવિઝન કરી લઈએ તો બધાને મજા આવશે. આજે બીજ કોર્સનો પહેલો દિવસ હતો, બધાને મજા આવી હશે. તબિયતનું ધ્યાન રાખજો, સમયનો સદુપયોગ કરજો, મા બાપનું ધ્યાન રાખજો, તમે પણ મા બાપને હેરાન કરતા નહીં. હવે આપણે વાત કરીએ પાછું એકવાર સમૂહ નંબર 1. બધા મારી સાથે બોલશે. બોલો. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રેન્સિયમ. મેટ્રિક આપી તે બોલો. હા, લી, સો, પો, રૂ, સિફ્રા. એટલે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રેન્સિયમ. એનો પરમાણુ ક્રમાંક બોલી દો 3. તત્વો કેટલા આવ્યા? 6. એટલે કોડ 5 આવશે. 2 8 8 18 18 32. તો આમાં છેલ્લા 5 લેવાના, પહેલું નહીં લેવાનું. 3 માં 8 ઉમેરતા 11 થશે. 11 માં 8 ઉમેરતા 19 થશે. એમાં 18 ઉમેરતા 37 થશે. 18 ઉમેરતા 55 થશે અને 32 ઉમેરતા 87 થશે. એટલે સમૂહ નંબર 17 ફટાફટ બોલો. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટાઇન. એમાં પણ તત્વો 5 છે તો કોડ 4 જ વપરાશે. 2 અને 8 કાઢી નાખવાના. પહેલાનો પરમાણુ ક્રમાંક 9. 8 ઉમેરતા 17. 17 માં 18 ઉમેરતા 35. 35 માં 18 ઉમેરતા 53 અને 53 માં 32 ઉમેરતા 85 થશે. પછી આજે શીખા સમૂહ નંબર 2. ચલો તો સમૂહ નંબર 2 માં કયા તત્વો આપણે શીખા? સમૂહ નંબર 2 એની અંદર બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, રેડિયમ. બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4. અહીંયા તત્વ 6 છે તો કોડ 5 આવશે ને. 2 8 8 18 18 32. તો છેલ્લા 5 વપરાય. 4 માં 8 ઉમેરો એટલે 12. 12 માં 8 ઉમેરો એટલે 20. 20 માં 18 ઉમેરો એટલે 38. એમાં 18 ઉમેરો એટલે 56. એમાં 32 ઉમેરો એટલે 88. અને આજે સમૂહ નંબર 16 શીખડાયો. એટલે 4 સમૂહ આજે શીખડાવ્યા અને એની વચ્ચે બનતા સંયોજનો.
ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમ. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. 8 માં 8 ઉમેરતા 16 થશે. 16 માં આ 4 જ લેવાના, 5 તત્વો છે 4, આ બે નહીં. 8 માં 8 ઉમેરા 16, 16 માં 18 ઉમેરતા 34, એમાં ફરીથી 18 ઉમેરતા 52, એમાં 32 ઉમેરતા 84 થશે. બધા જ વિદ્યાર્થીઓને મજા આવી હશે. બધાને બેસ્ટ ઓફ લક. 11 સાયન્સ રાખવા માંગતા બધા જ વિદ્યાર્થીઓને આ વિડીયો મોકલજો અને આપણે સ્વરાજ સ્કૂલની અંદર બ્રિજ કોર્સ ચાલુ થઈ ગયો છે એવી જાણ કરજો અને બધા ઓનલાઈન ફોર્મ પણ ભરી આપજો. બધાને ફરીથી એકવાર બેસ્ટ ઓફ લક. બધા વાલીઓની પણ તબિયત અને બધા વિદ્યાર્થીઓની તબિયત કુશળ રહે એવી ભગવાન પાસે પ્રાર્થના. હમણાં રૂબરૂ ના મળી શકાય, આ રીતે આપણે ઓનલાઈન વિડીયો દ્વારા મળીશું. એ સિવાય તમને ફોન નંબર આપેલો છે, તમે કાંઈ પણ કામ હોય તો મને ફોન કરી શકો છો. અસ્તુ, જય હિન્દ. ફરી પાછા આપણે નવા વિડીયો સાથે મળીશું.